જોઈ રહ્યા છો વડોદરા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેશની 5 સૌથી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી બાળકોને તૈયાર કરવા છે। વડોદરામાં પહેલીવાર સુરતના પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સની પ્રવેશ પરીક્ષા। વડોદરાના વાલીઓના આગ્રહને માન આપીને સુરત સ્થિત પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સ દ્વારા પહેલીવાર શહેરમાં પ્રવેશ પરીક્ષા બ્રેન એપ્ટિટ્યૂડ ટેસ્ટ યોજવામાં આવી હતી। આ સંસ્થા ગુજરાતના વિદ્યાર્થીઓને દેશની ટોચની 5 સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરવાનું કામ સમાજને સેવા રૂપે કરે છે। તેના માટે વિદ્યાર્થીઓને અભિરુચિ કસોટીના માધ્યમથી પસંદ કરીને ધોરણ 6 થી પ્રવેશ આપીને શાળાકીય શિક્ષણની સાથે આ પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે। સંસ્થાના કોમર્સ વિભાગના વડા શ્રી પવન વપરાની વડોદરામાં યોજાયેલી પ્રવેશ પરીક્ષા સમયે જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે વાલીઓનું માઇન્ડસેટ બદલાયું છે। પેઢી કે પરિવારનો ધંધો ચલાવવાને બદલે લોકો હવે સંતાનોને ડૉક્ટર, ઇજનેર, સીએ, સીએસ, આર્કિટેક્ટ બનાવવા ઈચ્છે છે અને ગુજરાતી બાળકોને જેઈઈ, નીટ, એમ્સની પરીક્ષાઓ આપી રહ્યા છે। ત્યારે ગુજરાતના બાળકોને કોટા ન જવું પડે અને કોટા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ સુવિધા ગુજરાતમાં મળે તે માટે છેલ્લા 9 વર્ષથી સુરતના પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સ દ્વારા પ્રશિક્ષણ સુવિધા શરૂ કરવામાં આવી છે। દર વર્ષે 15 થી 16,000 વિદ્યાર્થીઓ તેની પ્રવેશ પરીક્ષા આપે છે। તેમણે કહ્યું કે 23-24 વર્ષની જ વાત કરીએ તો સંસ્થાએ ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશિક્ષાર્થીઓને ₹8.75 કરોડની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચૂકવી છે। અમે શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉચ્ચ કોટીનું પ્રશિક્ષણ અને સંસ્કાર સિંચનના ત્રિવિધ કામો કરીએ છીએ। વડોદરાના વાલીઓ સેન્ટર દ્વારા વડોદરામાં પ્રવેશ પરીક્ષા યોજવાની માંગ લાંબા સમયથી કરી રહ્યા હતા। તેને અનુલક્ષીને પહેલીવાર આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ તથા વાલીઓનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો એ માટે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી। પીપી સવાણી સુરતની એક એવી સંસ્થા છે જેના એક યુનિટ એટલે કે સેન્ટર ફોર એક્સલન્સે એક બેન્ચમાર્ક સમગ્ર ગુજરાતની અંદર રાખ્યો છે। હવે ગુજરાતમાં અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે બાળકો જે છે એ વ્યવસાયમાં જાય, વ્યવસાયમાં પણ પેઢી ચલાવે, બિઝનેસ કરે, પણ ડૉક્ટરી, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, હવે આ જે વ્હાઇટ કોલર સર્વિસીસ છે ત્યાં ગુજરાતમાંથી પ્રવાહ બહુ ઓછો જતો હતો। તો 9 વર્ષ પહેલાં શ્રી વલ્લભભાઈ સવાણી જે પીપી સવાણીના ફાઉન્ડર છે, ચેરપર્સન છે, એમને જોયું કે કેમ મારું ગુજરાતી બાળક જે છે એ આવું કંઈક નથી કરતું, JEE, નીટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી આવી ઉચ્ચ સ્તરની જોબમાં કેમ નથી જતું। ત્યારે એમને આ મુહિમ લીધો। સર્વે કર્યા બાદ એમને મળ્યું કોટા। હવે ગુજરાતના બાળકો જ્યારે કોટા જતા હોય તો ત્યાં ખાવું પીવું કંઈક અલગ જગ્યાએ, રહેવું કંઈક અલગ જગ્યાએ, અને અત્યારે તો શું થઈ રહ્યું છે તે આપણે બધાને ખબર છે। તો કોટામાં આપણું બાળક ના જાય અને કોટા જ ગુજરાતની અંદર આવી જાય તો પીપી સવાણી ગુજરાતનું પહેલું કોટા બન્યું જ્યાં છેલ્લા 9 વર્ષની અંદર JEE, નીટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જે ભારતની સૌથી 5 એવી પરીક્ષાઓ કહેવાય જે એકદમ કઠિન છે, આ પરીક્ષાની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 2 થી લઈને 5, 7, 11 દિલ્હી એમ્સ, દિલ્હી IIT, NIT સુધી બાળકોને પહોંચાડવા, એવી સંસ્થાઓમાં બાળકોને પહોંચાડવા એમના માટેની આ શરૂઆત છે જે પીપી સવાણીએ વડોદરાની અંદર આજે કરી છે। અમને વડોદરાથી ઘણા બધા કોલ્સ આવે કે અમારા કોઈક સોસાયટીમાંથી એક બાળક ત્યાં છે, 2 બાળક છે, તો એમને કીધું કે અહીંયા વડોદરામાં જાણ નથી કે તમે જે સર્વિસ કરો છો પીબેટની પરીક્ષા એની અંદર બાળકને માર્ક્સ મળે અને માર્ક્સમાંથી અમે ત્યાં શિષ્યવૃત્તિ આપીએ અને બાળકને કોટા જેવું જ એટલે ખાવું, પીવું, રહેવું, કરવું અને કોટાનું એજ્યુકેશન એને અહીંયા મળે છે। અને સૌથી વધારે જે સ્પેશિયાલિટી હોય બાળક સંસ્કારી બને જે ક્યાંક નથી બનતું, એટલે આજે જે કોટામાં થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ, એની માટે આજે અમે અહીંયા વડોદરામાં આવેલા છીએ। અત્યાર સુધી જોવા જઈએ તો દર વર્ષે ઓન એન એવરેજ અમારા જોડે 15 થી 16,000 બાળકો પીબેટની અંદર બ્રેન એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર એ લોકો પાર્ટિસિપેટ કરે, એનામાંથી એમને શિષ્યવૃત્તિ મળે અને પીબેટ જે પરીક્ષા છે એ પહેલું ગેટ છે સેન્ટર ફોર એક્સલન્સની અંદર બાળક માટે આવવા માટે। 6થા ધોરણથી અમે ચાલુ કરીએ છીએ જ્યાં પર બાળકને સ્કૂલનું ભણવાનું, કોચિંગ એને ત્યાં મળી જાય, સાથે સાથે જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એની પણ ટીચિંગ બાળકને ત્યાં મળી જાય। પીપી સવાણી ગ્રુપ દ્વારા કેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી હશે?
હવે આ તો એક એવો પ્રશ્ન છે, પણ હું તમને એક આંકડો કહી દઉં. છેલ્લા વર્ષે એટલે ગત વર્ષે ફક્ત 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને પીપી સવાણી EM ચેરિટેબલ ટ્રસ્ટે 8,75,00,000 રૂપિયા 2023-24માં શિષ્યવૃત્તિ મળેલી હતી. દર વર્ષે જે આંકડો છે એ વધતો જાય, અને આ પાછલા વર્ષો મેં તમને આંકડો જણાવ્યો. હું પવન વપરાની છું. પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સ મોટા વરાછા અબ્રામાની અંદર એક કાઉન્સલર રીતે, કોમર્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રીતે અને એક સ્પોક પર્સન રીતે ત્યાં હું મારી ફરજ બજાવું છું.